પવિત્ર અને પાવન કામદા એકાદશીના આ શુભ અવસર પર ભગવાન શ્રી હરિના ચરણોમાં વંદન કરીને તમામ ભક્તોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, એકાદશી વ્રતોમાં કામદા એકાદશીનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ આ વ્રત કરવાથી મનુષ્યના પાપોનો નાશ થાય છે અને મનની તમામ કામનાઓ પૂર્ણ થાય છે. કહેવામાં આવે છે કે આ એકાદશીનું વ્રત એટલું શક્તિશાળી છે કે તે ગંભીર પાપોને પણ દૂર કરી શકે છે અને જીવનમાં સુખ શાંતિ લાવી શકે છે. આજે આપણે સાંભળીશું કામદા એકાદશીની પવિત્ર વ્રતકથા, જે આપણને ભક્તિ અને સદાચારનો માર્ગ બતાવે છે. ચાલો શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે આ દિવ્ય કથાનો પ્રારંભ કરીએ. યુધિષ્ઠિર પૂછે છે, વાસુદેવ, આપને નમસ્કાર છે. કૃપા કરીને આપ એ બતાવો કે ચૈત્ર માસના શુક્લ પક્ષ સુદમાં કઈ એકાદશી આવે છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, રાજન, એકાગ્ર ચિત્ત થઈ આ પ્રાચીન કથા સાંભળો કે જે દિલીપના પૂછવાથી વશિષ્ઠજીએ કહી હતી. દિલીપ પૂછે છે, ભગવાન, હું એક વાત સાંભળવા ઈચ્છું છું. ચૈત્ર માસના શુક્લ પક્ષ સુદમાં કઈ એકાદશી આવે છે? વશિષ્ઠજી કહે છે, રાજન, ચૈત્ર માસના શુક્લ પક્ષ સુદમાં કામદા નામની એકાદશી આવે છે. એ પરમ પુણ્યમયી છે. પાપરૂપી બળતણ માટે તો એ દાવાનળ જ છે. પ્રાચીન કાળની વાત છે. નાગપુર નામનું એક સુંદર નગર હતું કે જ્યાં સોનાના મહેલો બનેલા હતા. એ નગરમાં પુંડરીક વગેરે મહાભયંકર નાગ જાતિના લોકો રહેતા હતા. પુંડરીક નામનો રાજા એ દિવસોમાં ત્યાં રાજ્ય કરતો. ગંધર્વ, કિન્નર અને અપ્સરાઓ પણ એ નગરીમાં રમણ કરતા. ત્યાં એક શ્રેષ્ઠ અપ્સરા હતી કે જેનું નામ લલિતા હતું. એની સાથે લલિત નામનો ગંધર્વ પણ હતો. તેઓ બંને પતિ પત્નીના રૂપમાં રહેતા. બંને પરસ્પર કામથી ગ્રસ્ત રહેતા. લલિતાના હૃદયમાં સદાય પતિની મૂર્તિ જ વસેલી રહેતી અને લલિતના હૃદયમાં સુંદરી લલિતાનો જ નિત્ય નિવાસ હતો. એક દિવસની વાત છે. નાગરાજ પુંડરીક રાજસભામાં બેસીને મનોરંજન કરતા હતા. એ વખતે લલિતનું ગાન થઈ રહ્યું હતું, પરંતુ એની સાથે એની વહાલી લલિતા નહોતી. ગાતા ગાતા એને લલિતાનું સ્મરણ થયું અને એના પગની ગતિ અટકી ગઈ અને જીભ થોથરાવા લાગી. નાગજાતિમાં શ્રેષ્ઠ કંકોટકને લલિતના મનમાં સંતાપની જાણ થઈ ગઈ. આથી એણે રાજા પુંડરીકને એના પગની ગતિ અટકી જવાની અને ગાવામાં ત્રુટિ હોવાની વાત કહી. કકોટકની વાત સાંભળી નાગરાજ પુંડરીકની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. એણે કામાતુર લલિતને શ્રાપ આપ્યો, દુર્બુદ્ધિ! તું મારી સમક્ષ ગાતી વખતે પણ પત્નીને વશીભૂત થઈ ગયો, માટે રાક્ષસ બની જા. મહારાજ પુંડરીકના શ્રાપથી એ ગંધર્વ રાક્ષસ બની ગયો. ભયંકર મુખ, વિકરાળ આંખો અને જોવા માત્રથી ભય ઉત્પન્ન થઈ જાય એવું રૂપ થયું. આવો રાક્ષસ બનીને એ કર્મનું ફળ ભોગવવા લાગ્યો.
લલિતા પોતાના પતિની વિકરાળ આકૃતિ જોઈને મનોમન અત્યંત ચિંતિત રહેવા લાગી. અત્યંત દુઃખથી એ કષ્ટ પામવા લાગી, વિચારવા લાગી, શું કરું, ક્યાં જાઉં? મારા પતિ પાપથી કષ્ટ પામી રહ્યા છે. એ રડતી રડતી ઘોર જંગલમાં પતિની પાછળ પાછળ ફરવા લાગી. વનમાં એને એક સુંદર આશ્રમ દેખાયો કે જ્યાં એક મુનિ શાંત બેઠા હતા. કોઈ પણ પ્રાણી સાથે એમનો વેર વિરોધ નહોતો. લલિતા તરત જ ત્યાં ગઈ અને મુનિને પ્રણામ કરીને એમની સમક્ષ ઊભી રહી. મુનિ ખૂબ દયાળુ હતા. એ દુઃખી નારીને જોઈને તેઓ કહે છે, હે શુભે, તું કોણ છે? ક્યાંથી આવી છે? મને સત્ય કહે. લલિતા કહે છે, હે મહામુનિ, વીરધન્વા નામના એક ગંધર્વ છે. હું એની એ જ મહાત્માની પુત્રી છું. મારું નામ લલિતા છે. મારા પતિ એમના પાપ દોષના કારણે રાક્ષસ બની ગયા છે. એમની આ અવસ્થા જોઈને મને ચેન નથી. બ્રહ્મન, અત્યારે મારું જે કર્તવ્ય હોય એ મને કહો. વિપ્રવર, જે પુણ્યથી મારા પતિ રાક્ષસ યોનિમાંથી છુટકારો મેળવે એનો મને ઉપદેશ આપો. ઋષિ કહે છે, ભદ્રે, આ વખતે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષ સુદની કામદા નામની એકાદશી તિથિ છે કે જે બધા પાપોનું હરણ કરનારી અને ઉત્તમ છે. તું એ જ વિધિપૂર્વક વ્રત કર અને આ વ્રતનું જે પુણ્ય થાય એ તારા પતિને અર્પણ કર. પુણ્ય અર્પણ કરવાથી ક્ષણભરમાં જ એનો શાપનો દોષ દૂર થઈ જશે. રાજન, મુનિના આ વચનો સાંભળી લલિતાને ખૂબ આનંદ થયો. એણે એકાદશીના દિવસે ઉપવાસ કર્યો. બારસના દિવસે એ બ્રહ્મર્ષિ સમક્ષ ભગવાન વાસુદેવના શ્રી વિગ્રહ આગળ પોતાના પતિના ઉદ્ધાર માટે કહ્યું, મેં જે આ કામદા એકાદશીનો ઉપવાસ અને વ્રત કર્યું છે એના પુણ્યના પ્રભાવે મારા પતિનો રાક્ષસ ભાવ દૂર થઈ જાય. વશિષ્ઠજી કહે છે, લલિતાના આમ કહેવા માત્રથી એ જ ક્ષણે લલિતના પાપો દૂર થઈ ગયા. એણે દિવ્ય દેહ ધારણ કરી લીધો. એનો રાક્ષસ ભાવ દૂર થઈ ગયો અને ફરીથી ગંધર્વ તત્વની પ્રાપ્તિ થઈ. નૃપશ્રેષ્ઠ, એ બંને પતિ પત્ની કામદા એકાદશીના પ્રભાવથી પહેલાં કરતાં પણ વધારે સુંદર રૂપ ધારણ કરીને વિમાન પર આરૂઢ થઈને અત્યંત શોભાયમાન થવા લાગ્યા. આ જાણીને આ એકાદશીનું વ્રત પ્રયત્નપૂર્વક કરવું જોઈએ. મેં લોકોના હિત માટે તમારી સમક્ષ આ વ્રતનું વર્ણન કર્યું છે. કામદા એકાદશી બ્રહ્મહત્યા જેવા પાપો તથા પિશાચ તત્વ વગેરે દોષોનો નાશ કરનારી છે. રાજન, આને વાંચવાથી અને સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. તો અહીંયા એકાદશી વ્રતકથા સમાપ્ત થાય છે. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રચિત્તે પ્રસન્નતાપૂર્વક એકાદશી વ્રતકથા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે. જો ગમી હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.